ગામના મુખિયાજી દર વર્ષે એક નવી છોકરી સાથે લગ્ન કરતો અને પછી તેને છૂટાછેડા આપી ઘણા પૈસા આપીને તેના ઘરે પાછો મોકલતો। છોકરીઓ રાજીખુશીથી તેની સાથે લગ્ન કરતી અને બીજા જ દિવસે છૂટાછેડા લઈ લેતી અને તેમના ઘરે પરત જતી। મુખિયાજી આવું કેમ કરે છે તે સાંભળીને મને નવાઈ લાગી। એક દિવસ પેલા મુખિયાજીની નજર મારા પર પડી અને તેણે કહ્યું, હું ફક્ત તમારી સાથે જ લગ્ન કરવા માંગુ છું। મારા પરિવારના સભ્યો પણ પૈસાની લાલચ કરતા હતા, જો કે મેં તેની સાથે લગ્ન કર્યા હતા। લગ્નની આગલી રાત્રે તે મને હોસ્પિટલ લઈ ગયો અને કહ્યું કે મેં અત્યાર સુધી ઘણી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે, જેથી હું તને શોધી શકું અને શાંતિ મેળવી શકું, પણ મને તારા જેવી છોકરી મને અત્યાર સુધીમાં મળી નથી। તું મારી નસીબદાર શક્તિ બની શકે છે। હું આનો અર્થ સમજું તે પહેલાં જ હું ચીસો પાડવા લાગી। જ્યારે તે ગામમાં અમે રહેવા આવ્યા ત્યારે અમને મુખિયાજી વિશે કંઈ ખબર નહોતી। એક દિવસ ફરી ગામના મુખિયાજીના લગ્ન હતા। મારી મિત્ર હિમાશી મને આ બધું કહેવા ખાસ આવી હતી। તેણીએ આવતા જ કહ્યું, શું તમે જાણો છો કે ગામના મુખિયાજી ફરીથી લગ્ન કરી રહ્યા છે? મને એ સાંભળીને નવાઈ લાગી કે તેણે માત્ર 6 મહિના પહેલાં જ લગ્ન કર્યા હતા અને તેની પત્નીને છૂટાછેડા પણ આપી દીધા હતા। મને આશ્ચર્ય થયું કે શું તે છોકરી ગામના મુખિયાજી સાથે બીજા લગ્ન માટે સંમત થઈ છે। મારી મિત્ર હિમાશી ખૂબ હસવા લાગી અને કહ્યું, તું પાગલ છોકરી, લાગે છે કે તને હજુ કંઈ ખબર નથી। તમે જાણો છો, ગામનો મુખિયાજી દર વર્ષે ચોક્કસ મહિનામાં એક છોકરી સાથે લગ્ન કરે છે અને બીજા જ દિવસે છોકરીને છૂટાછેડા આપે છે। અને સાંભળ્યું છે કે તે છોકરીને ઘણી બધી વસ્તુઓ, સોનું, ચાંદી, ઝવેરાત અને ઘણી બધી સંપત્તિ સાથે તેના ઘરે પાછી મોકલે છે। તેથી કોઈ પણ છોકરી ગામના વડા સાથે લગ્ન કરવાની ના પાડતી નથી। પછી કંઈક વિચારીને તેણીએ કહ્યું, ધ્યાન રાખજો કે ગામના મુખિયાજી તમારી તરફ ન જુએ, નહીં તો શક્ય છે કે તમે તેની આગામી પત્ની બનો। કારણ કે મેં સાંભળ્યું છે કે તેને માત્ર સુંદર છોકરીઓ સાથે જ પ્રેમ થાય છે। તેના આ શબ્દો સાંભળીને હું ખૂબ ડરી ગઈ હતી અને મેં કહ્યું કે હું ભાગ્યે જ ઘરની બહાર નીકળું છું, હવે હું બિલકુલ બહાર નહીં જાઉં। હું અહીંની રહેવાસી ન હતી અને 6 મહિના પહેલાં જ મારા માતાપિતા સાથે આ ગામમાં આવી હતી। એટલે જ આ ગામની રીતિરિવાજો હું ગામના મુખિયાજી વિશે કંઈ જાણતી ન હતી। મેં હમણાં જ તેના અગાઉના લગ્ન જોયા હતા, તેથી હિમાશી પાસેથી આ બધું સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું કે ગામનો મુખિયાજી કેટલો ક્રૂર વ્યક્તિ છે, જે પહેલી રાત પછી જ ગરીબ છોકરીઓને છૂટાછેડા આપે છે। સાંજે ફરી હિમાશી આવી અને મને કહ્યું કે ચાલો ગામના મુખિયાજીના લગ્ન જોવા જઈએ। આખું ગામ આવી ગયું હતું। હું મારી માતા પાસેથી પરવાનગી લઈને તેની સાથે ગામના મુખિયાજીના લગ્ન જોવા ગયા, પણ તેની વાત સાંભળીને હું ખૂબ ડરી ગયા। તેથી મેં ચૂંદડીથી મારું મોં સારી રીતે ઢાંકી દીધું, મારી માતા પાસેથી પરવાનગી લીધી અને તેની સાથે બહાર ગયા। માતાને પણ કદાચ ગામડાના મુખિયાજી વિશે બહુ ખબર ન હતી, તેથી તેમણે મને તેમને ત્યાં જવાની મંજૂરી આપી હતી। જ્યારે અમે લગ્નમાં પહોંચ્યા ત્યારે હું સ્તબ્ધ થઈ ગયા। હિમાંશીએ કહ્યું, તમે જુઓ, કાલે સવારે આ છોકરીને પણ ઘણી મિલકત સાથે છૂટાછેડા લઈને તેની હવેલીમાંથી બહાર લઈ જવામાં આવશે। મેં અફસોસ સાથે કહ્યું કે તે ગરીબ છોકરીઓને ખૂબ ટોર્ચર કરે છે। પછી હિમાંશીએ કહ્યું કે કોઈ મજબૂરી નથી, છોકરીઓ પોતાની મરજી અને ખુશીથી લગ્ન કરે છે અને છૂટાછેડા લે છે। તેમને કોઈ સમસ્યા નથી। મને ખૂબ જ નવાઈ લાગી કે મુખિયાજી આવું કેમ કરે છે। તેને શું વાંધો હતો કે તે લગ્ન પછી લગ્ન કરે છે અને પછી તરત જ છૂટાછેડા લઈ લે છે। લગ્નમાંથી પાછા આવ્યા પછી હું આખી રાત વિચારતી રહી કે ભગવાનનો પણ કોઈ અલગ પ્લાન છે।
એક તરફ મુખિયાજી છે જે એક રાતના લગ્ન માટે લાખો રૂપિયા ખર્ચી રહ્યો છે અને બીજી તરફ આપણા જેવા ગરીબ લોકો પણ છે જેઓ કર્જના બોજ હેઠળ એટલા હતાશ થઈ ગયા છે કે જીવવું પણ મુશ્કેલ છે. મારું નામ શાલિની છે અને અમે 3 બહેનો હતી. અમારે કોઈ ભાઈ નહોતો. નાનપણથી જ મને ઘણી તકલીફો વેઠવી પડી હતી જેના કારણે અમે ખૂબ જ મુશ્કેલીથી જીવી શક્યા. પછી જ્યારે પિતા બીમાર પડ્યા ત્યારે અમારે તેમની સારવાર માટે ઘણી જગ્યાએથી લોન લેવી પડી. ઘર પણ ત્યારે વેચાઈ ગયું અને પપ્પા અમને અમારા જૂના ઘરમાં લઈ આવ્યા જ્યાં તે બાળપણમાં તેના ભાઈઓ સાથે રહેતો હતા. અમારા ઘરમાં ગરીબી એટલી વધી ગઈ હતી કે અમારે એક પૈસા માટે તરસવું પડતું. હું મારી જાત પર કાબૂ રાખતી હતી પણ મારી 2 નાની બહેનો રડતી હતી. એક દિવસ મેં મારી બહેનોને રડતી જોઈ અને એકબીજાને કહેતી હતી કે કાશ અમે આ દુનિયામાં આવ્યા જ ન હોત અથવા જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યા હોત. જ્યારે મેં તેમની પાસેથી આ સાંભળ્યું ત્યારે મને ખૂબ દુઃખ થયું કે કોઈક રીતે મારું બાળપણ વીત્યું પણ મારી લીધે હું ગરીબીનું જીવન જીવી રહી છું. હું સૌથી મોટી બહેન હોવાને કારણે મારી બધો બોજ સહન કરવાની શક્તિ મારામાં હતી. તે દિવસે મારી બહેનોને રડતી જોઈને મારું હૃદય દુઃખી થયું. મેં મારી માતાને કહ્યું, માતા, હું બહાર ફરવા જાઉં છું. હું થોડી વારમાં આવીશ. માતાએ મને બહાર જવાની પરવાનગી આપી. મારી અંદર શું ચાલી રહ્યું છે તે કોઈને ખબર નહોતી. હું ઘરની બહાર ખેતરો તરફ ચાલી ગયા કારણ કે તે જગ્યા ખૂબ જ શાંતિપૂર્ણ અને સ્વચ્છ હતી. હું ખેતરો પાસે આંટા મારતી હતી ત્યારે અમારા ગામનો મુખિયા ત્યાં આવ્યો અને તેની નજર મારા પર પડી અને મને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. હિમાશીના શબ્દો યાદ આવતા હું તેને જોઈને ઝડપથી ઘરે દોડી ગયા. ઘરે આવ્યા પછી પણ ડરના કારણે મારું હૃદય ધડકતું હતું. મને ચિંતા હતી કે તે કદાચ મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા ન કરે. થોડા સમય પછી હિમાંશીએ આવીને કહ્યું કે ગામના મુખિયાજીએ તને જોઈ લીધી છે અને હવે તેનું કંઈ થઈ શકે તેમ નથી. હું ખૂબ ડરી ગયા અને આ ડરને કારણે મને ખૂબ જ તાવ આવ્યો. સાંજ સુધીમાં મારી માતા મને ભોજન બનાવવાનું કહેતી હતી પણ જાણે મારા શરીરમાં જીવ જ નહોતો. કંટાળીને માતા મારા રૂમમાં આવી અને મને સ્પર્શ કરીને મને જોવા લાગી. પછી તરત જ ગામમાંથી એક ડોક્ટરને બોલાવવામાં આવ્યો જેણે મારી સારવાર કરી. ડોક્ટરે મારી તપાસ કરી અને માતાને કહ્યું કે આ છોકરીને ચિંતા કરવા દેશો નહીં. વધારે પડતા ડરને કારણે ક્યારેક મગજનું સંતુલન બગાડવાનો ભય રહે છે. ડોક્ટર ગયા પછી માં મારી સામે તાકી રહી અને પૂછ્યું, તમે શાની ચિંતા કરો છો? આવી ભયજનક પરિસ્થિતિ કેમ ઊભી કરી? પછી મેં હિંમત ભેગી કરી અને મારી માતાને કહ્યું કે ગામના મુખિયાજીએ મને જોઈ લીધી છે જે દર વર્ષે નવી છોકરી સાથે લગ્ન કરે છે પછી બીજા જ દિવસે તેને છૂટાછેડા આપી દે છે. માને મેં શું કહ્યું તે સમજાયું નહીં અને કહ્યું તું આટલી ચિંતા કેમ કરે છે? તે એવી કઈ ચોરી કરી છે? મારી માતાની વાત સાંભળીને મારું માથું દુખવા લાગ્યું. બહારથી કોઈએ જોરથી દરવાજો ખખડાવ્યો. અવાજ સાંભળીને મેં મારો શ્વાસ રોક્યો. જ્યારે દરવાજો ખોલ્યો તો બહાર ગામનો મુખિયાજી તેના લોકો સાથે ઊભો હતો અને તેમની સાથે મારા પિતાજી પણ હતા. કદાચ તેઓ તેમની સાથે તેમને ઘરે લઈ આવ્યા હતા. પિતાએ તેમને રૂમમાં બેસાડ્યા અને માતાને ચા બનાવવા કહ્યું. પરંતુ ગામના મુખિયાજીએ ચા બનાવવાની ના પાડી દીધી. છેવટે તે એક અમીર વ્યક્તિ છે તો ગરીબ લોકોને ત્યાં ચા કેવી રીતે પી શકે? તેણે મીટિંગમાં મારી માતાને પણ બોલાવી અને મારો હાથ માંગ્યો. જ્યારે તેણે આ કહ્યું ત્યારે મારી માતા સ્તબ્ધ થઈ ગઈ. તે ઊભી થઈ અને ગુસ્સામાં બોલી, મુખિયાજી, અમે ગરીબ જરૂર છીએ પણ પૈસા માટે અમારી દીકરીનો વેપાર કરવાની લાલચ અમારામાં નથી. અમે અમારું લેણું જાતે જ ચૂકવીશું પણ અમારી દીકરીને કલંકિત નહીં કરીએ.
વાત કરીને મુખિયાજી ચાલ્યા ગયા. જ્યારે મેં મારી બહેન પાસેથી આ સાંભળ્યું તો જાણે મારા પર આભ તૂટી પડ્યું હતું. માતાએ તેના શબ્દોથી મુખિયાજીને સ્પષ્ટ જવાબ આપી દીધો હતો. અને આ વર્ષના અંતે મારા લગ્ન થવાના હતા, પણ મારા પિતા કહેતા હતા કે મારી સાથે એકવાર વાત કરો. પછી હું કહું તેમ કરો. હું મારા પિતાના નિવેદન પર ખૂબ ગુસ્સે થઈ કે મારી સગાઈ થઈ છે. પિતા મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, દીકરી જુઓ, અમારો કોઈ દીકરો નથી જે અમારો સહારો બની શકે. તારી બહેનોના સપના પૂરા કરવામાં મને મદદ કર. આપણા ઘરની પરિસ્થિતિ તારી સામે છે. છેલ્લા 10 વર્ષથી અમે જે લેણું ચૂકવી રહ્યા છીએ તે ચૂકવવામાં આવ્યું નથી, અને પછી તારી નાની બહેનો પણ તેમની ઘણી ઈચ્છાઓ તેમના હૃદયમાં દબાવીને બેઠી છે. જો તું મુખિયાજી સાથે લગ્ન કરવા માટે સંમત થઈ જા અને બીજા જ દિવસે છૂટાછેડા લઈ લે તો અમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. અને જ્યાં સુધી તમારા મંગેતરની વાત છે, તે ડોક્ટર એન્જિનિયર પણ નથી જેની સાથે લગ્ન કરીને તું ખૂબ જ સારી જિંદગી જીવી શકીશ. જો તે તને ખરેખર પ્રેમ કરે છે તો તે તારી લાચારી અને સમસ્યાઓને સમજશે. હવે નિર્ણય તારા હાથમાં છે. તમે કહેશો તેમ થશે. પપ્પા મારી સાથે વાત કરીને ચાલ્યા ગયા અને હું મૂંઝવણમાં હતી, છતાં મેં બધું જ વિચાર્યું અને પછી નિર્ણય લીધો. મારા પિતાને કહ્યા બાદ મેં મારા મંગેતર પિયુષને ઘરે બોલાવ્યો, જેથી હું તેમની સાથે વાત કરી શકું અને નિર્ણય લઈ શકું. બીજા દિવસે પિયુષ અમારા ઘરે આવ્યો. હું તેને ટેરેસ પર લઈ ગયો જેથી હું તેની સાથે આરામથી અને શાંતિથી વાત કરી શકું. જ્યારે મેં પિયુષને તેના પિતા અને ગામના મુખિયાજી વિશે બધું કહ્યું ત્યારે તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. હું તેના હૃદયની સ્થિતિ સમજી રહી હતી, પણ મારે સમજવાની વાત હતી કે લગ્ન પછી મારું અને પિયુષનું ભવિષ્ય અને મારે મારી બહેનો અને મારા માતાપિતાને ટેકો આપવો છે. મારી વાત સાંભળીને તેણે ના પાડી અને ઊભા થઈને જવાનો પ્રયત્ન કર્યો. પછી મેં કહ્યું કે હું પિતાના નિર્ણય સાથે સંમત છું. પિયુષે ગુસ્સાથી મારી સામું જોયું અને કહ્યું, શું તું પાગલ થઈ ગયો છે? આઘાતને કારણે તેનો અવાજ ધીમો થઈ ગયો હતો. બધું જાણતા હોવા છતાં મને તેનાથી દૂર જવાની ફરજ પડી. મેં તેને કહ્યું કે હા, હું પાગલ થઈ ગયો છું કારણ કે મારા માતા પિતાને પુત્ર નથી અને હું તેમને દેવામાં ડૂબતા જોઈ શકતી નથી. અને પછી તે માત્ર એક દિવસની વાત છે. અમારા તમામ પ્રશ્ન હલ થઈ જશે અને આપણે પછી કોઈ પણ ચિંતા વિના લગ્ન કરી લઈશું. શું તમે નથી ઈચ્છતા કે અમારી સમસ્યાઓનો અંત આવે? તમે મને એટલો પ્રેમ કરો છો તો તમે મને સમજતા પણ નથી. મારી લાગણીશીલ વાતો સાંભળીને પિયુષનું હૃદય હળવું થઈ ગયું અને તે લગ્ન માટે માની ગયો. પિયુષને મનાવ્યા પછી મેં મારી માતાને કહ્યું કે હું લગ્ન કરવા તૈયાર છું. ફક્ત હું જ જાણું છું કે મેં મારા હૃદયમાં પથ્થર રાખીને આ કેવી રીતે કહ્યું, પરંતુ હું તેને આ જગ્યાએ નબળી રીતે કહેવા માંગતો ન હતી. અને પિતાએ હા કહીને મુખિયાજીને જવાબ મોકલ્યો. પરંતુ મેં નક્કી કરી લીધું હતું કે હું પાછળ હટવાની નથી. હું માતાની પીડા જાણતી હતી, પણ આ ઉંમરે પણ દેવાની ચિંતા કરવી પડે એમાં મારા પિતાનો વાંક નહોતો. તે સમય પહેલા ઘરડા થઈ રહ્યા હતા જ્યારે હું મારા નિર્ણય પર અડગ રહી. મારી માતાએ પણ મૌન જાળવી રાખ્યું અને 1 અઠવાડિયામાં મારા લગ્નની તૈયારીઓ થઈ ગઈ. અને હું તૈયાર થઈને નીકળીને મુખિયાજીના બંગલે આવી. આખા દિવસથી થાકીને હું નરમ ગાદલા પર બેઠી ત્યારે નિદ્રાની દેવીએ બેઠા થતાં જ મને પોતાના આલિંગનમાં લઈ લીધી. અને બેઠા બેઠા ક્યારે ઊંઘ આવી ગઈ એનો મને ખ્યાલ ન રહ્યો, પણ આજે મારા કાંડા પર કંઈક લાગ્યું ત્યારે મને દુઃખ થયું. મને લાગ્યું કે ડરના કારણે મારા ગળામાં કાંટા છે. મેં તેને મારાથી દૂર કરવા માટે ઘણી હિંમત એકઠી કરી અને મારી આંખો ખોલી અને જોયું કે મુખિયાજી મારા કાંડા પર તેની આંગળી ફેરવતા હતા.
પછી અચાનક મને ખબર નથી કે મુખિયાજીને શું થઈ ગયું, તેણે મારું કાંડું છોડ્યું અને દૂર ગયો અને ત્યાં જ ઊભો રહ્યો. ત્યારે તેણે કહ્યું કે હવે આપણે હોસ્પિટલ જવું પડશે, વહેલા ઉઠો અને કપડાં બદલો. તેની વાત સાંભળીને મને તેની માનસિક હાલત પર શંકા ગઈ. હું હોસ્પિટલ જવાની ના પાડી રહી હતી પણ આગલી રાતે આવું કંઈ કરવા માંગતો ન હતો. હું મારા કપડાં બદલીને તેની સાથે કારમાં બેઠી. પછી અમે હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં મેં જે જોયું તે જોઈને મારા હોશ ઉડી ગયા. ડોક્ટર સાથે વાત કર્યા બાદ મુખિયાજીએ કહ્યું કે તમે એ છોકરી છો જેની શોધમાં મેં આજ સુધી ઘણા લગ્ન કર્યા છે. હું તને છૂટાછેડા નહીં આપીશ, હવેથી તું મારી પત્ની જ રહેશ. તેની વાત સાંભળીને હું બેભાન થઈ ગયા. તેણે મને કારમાં બેસાડી અને ઘરે લઈ આવ્યા. પછી જ્યારે હું હોશમાં આવી ત્યારે તેની વાત યાદ કરીને મારો આત્મા કંપી ઉઠ્યો. મેં અહીં અને ત્યાં જોયું પણ તે ક્યાંય નહોતો. મુખિયાજી ક્યાં ગયા તે ખબર નથી પણ દાસીઓ મારી આસપાસ હતી. તેણે કહ્યું કે તમારા પરિવારના સભ્યો આવ્યા હતા પરંતુ મુખિયાએ તેમને એમ કહીને પાછા મોકલી દીધા હતા કે તમે લોકો જ્યારે ઈચ્છો ત્યારે તમારી દીકરીને મળવા આવી શકો છો. મને કોઈ વાંધો નથી પરંતુ હું તેને છૂટાછેડા આપતો નથી અને મુખિયાએ પૈસા ભરેલી બેગ મોકલી આપી હતી. તમારા પરિવારના સભ્યોને પણ રહેવા માટે ઘર આપવામાં આવ્યું છે. નોકરાણીની વાત સાંભળીને મારું હૃદય ડૂબી ગયું અને હું જોર-જોરથી રડવા લાગી કે મારા પરિવારના સભ્યોએ મારી સાથે શું કર્યું. હું મારી જ નજરમાં પડી ગઈ હતી. હવે હું તે મુખિયાજી સાથે કેવી રીતે રહી શકું જ્યારે મારા જ પરિવારના સભ્યો મને છોડી ગયા હતા. પિયુષ વિશે વિચારીને મને સૌથી વધુ દુઃખ થતું હતું કે જ્યારે તેને ખબર પડશે કે મારા છૂટાછેડા નથી તો તે મને બેવફા ગણશે અને તે વિચારશે કે મેં પૈસાની ચમકદમક જોઈને છૂટાછેડા લીધા નહીં હોય. આ બધી બાબતો વિશે વિચારીને હું મારું હોશ ગુમાવી રહી હતી. હું સમજી શકતી ન હતી કે મેં મારી મરજીથી ફાંસી લગાવી છે. હું રડવાનું શરૂ કરું તે પહેલાં મુખિયાજી રૂમમાં આવ્યા અને મને મારી ઈચ્છા વિશે પૂછવાનું શરૂ કર્યું. જ્યારે મેં તે નકલી વ્યક્તિને જોયો ત્યારે હું ચોંકી ગઈ હતી જેણે એક રાત સુધી આ વિશે વાત કર્યા પછી મારી સાથે લગ્ન કર્યા હતા અને હવે તે તેના શબ્દોથી અવાજ ઉઠાવી રહ્યો હતો. તેણે મારો ચહેરો પસંદ કરવાનો પ્રયાસ કર્યો. તેથી મેં ગુસ્સાથી તેનો હાથ મિલાવ્યો અને કહ્યું, જ્યાં સુધી તું મને આ રહસ્યની સત્યતા નહીં કહે ત્યાં સુધી હું તને મારી નજીક નહીં આવવા દઉં. તું દર વર્ષે નવી છોકરી સાથે લગ્ન કરીને છૂટાછેડા કેમ લેતો હતો અને હવે મને છૂટાછેડા કેમ નથી આપ્યા? જ્યારે મુખિયાજીએ મારી વાત સાંભળી ત્યારે તેણે કહ્યું, મેં તારી સાથે લગ્ન કર્યા છે, તું મારી પત્ની છે, તારા પર મારો સંપૂર્ણ અધિકાર છે. તને સ્પર્શ કરવા માટે મને તારી પરવાનગીની જરૂર નથી પણ કારણ કે હવે હું મારી આખી જિંદગી તારી સાથે વિતાવવા માંગુ છું. તો આજે નહીં તો કાલે હું તમને આ પ્રશ્નનો જવાબ ચોક્કસ આપીશ. મને આ વાત પર બહુ ગુસ્સો આવ્યો પણ હું મારો ગુસ્સો ગળી ગયા. મેં કહ્યું, જો તું મને સાચું કહેશે તો જ હું તારી સાથે રહીશ નહીંતર હું આત્મહત્યા કરી લઈશ. આ સાંભળીને તેનો ચહેરો બદલાઈ ગયો પણ તેણે ઝડપથી પોતાના ગુસ્સા પર કાબૂ રાખ્યો અને તેણે કહ્યું કે હું તને રહસ્ય ચોક્કસ કહીશ પણ યાદ રાખજો કે જો તારે મારી સાથે બેવફા કરવાની નહીં અને તારો જીવ લેવાનો પ્રયત્ન પણ નથી કરવાનો તો હું તને રહસ્ય કહીશ. એને હું તારા પરિવારને હોડીશ નહીં. તેની વાત સાંભળીને મારા હૃદયને એવું લાગ્યું કે જાણે કોઈએ મને તેની મુઠ્ઠીમાં પકડી લીધી હોય. હું ભૂલી ગઈ હતી કે મેં ફક્ત મારા પરિવારના ભલા માટે જ તેની સાથે લગ્ન કર્યા હતા અને કોઈ સામાન્ય માણસ સાથે નહીં પણ ગામના મુખિયાજી સાથે જેને કોઈ કાયદો કે પોલીસને કંઈ કરવાની સત્તા ન હોય. મને મારા ભાગ્ય પર રડવાનું મન થયું પરંતુ હું તેની સામે રડીને મારી જાતને નબળી સાબિત કરવા માંગતી ન હતી. મારે માત્ર ચૂપ રહેવું હતું અને તેની જાસૂસી કરવી હતી.
જેથી તેને રંગે હાથે પકડવામાં મને મદદ મળે. મને ચૂપ જોઈને મુખિયાજીએ પણ આ વિષય પર મારી સાથે ફરી વાત કરી નહીં. અને તેની આ વાત મને પરેશાન કરતી હતી કે કોઈ વ્યક્તિ કોઈને છેતરીને આટલો સંતુષ્ટ કેવી રીતે રહી શકે. લગ્નનું 1 અઠવાડિયા થઈ ગયું અને અઠવાડિયા દરમિયાન મેં ખૂબ જ પ્રયત્ન કર્યો કે કોઈક રીતે તે મારાથી છૂટાછેડા લઈ લે. પણ મને સફળતા ન મળી. આખરે તેને મારા છૂટાછેડા કેમ ન લીધા હું તેને ઓળખતી પણ નહોતી. હવે મારું કામ એ હતું કે મારે તેના પર નજર રાખવાની હતી. જ્યારે પણ મુખિયાજી ફોન પર કોઈની સાથે વાત કરવાનું શરૂ કરે ત્યારે તે ઊભો થઈને રૂમની બહાર નીકળી જતો. તેમની આ ક્રિયા મને થોડી માટે અણગમતી હતી, પરંતુ જાણે કે તેને મારી પરવા ન હોય. હું તેને પૂછું ત્યારે પણ તે મને સત્ય કહેતો નથી. તેથી વધુ સારું હતું કે હું કોઈક રીતે તેની વાત સાંભળું. મેં આ કરવામાં 15 દિવસ પસાર કર્યા અને મને કોઈ સુરાગ મળ્યો નહીં. હવે મને એવું લાગવા લાગ્યું હતું કે હું ક્યારે સત્ય જાણી શકીશ નહીં, પણ હું હાર માનવા માંગતી નહોતી. મેં મારા હૃદયથી પ્રાર્થના કરી કે કોઈક રીતે હું તેનું રહસ્ય જાણી શકું, જેથી હું મુખિયાજીને ખોટો સાબિત કરી શકું અને મારા જીવનમાં થોડી શાંતિ મેળવી શકું. આખરે એ દિવસ પણ આવી ગયો. એક દિવસ રાત્રે 12 વાગ્યા હતા ત્યારે કોઈએ મુખિયાજીના ફોન પર ફોન કર્યો. પહેલા તે ઉઠ્યો અને રૂમની બહાર જવા લાગ્યો. પછી મને સૂતી જોઈને તે ત્યાં બેસી ગયો અને વાત કરવા લાગ્યો. હવે મને ખબર નથી કે તે શું વાત કરી રહ્યો હતો, પરંતુ મુખિયાજીની વાત સાંભળીને મને સમજમાં કંઈ આવતું ન હતું. મારી ઊંઘ ઉડી ગઈ જ્યારે મુખિયાજીએ કહ્યું, દોસ્ત, કોઈક રીતે આ છોકરીને મારાથી દૂર કર, નહીંતર કામ પૂરું થઈ જશે. હું રોજની આ બકબકથી કંટાળી ગયો છું. જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે મારું મગજ ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું અને મને ખબર પડી કે આ મારી સમસ્યા છે. હવે મામલો વધુ ગંભીર બની ગયો હતો. તેની વાત સાંભળીને મેં સંકલ્પ કર્યો કે કોઈક રીતે મારે મારી જાતને તેની ચુંગાલમાંથી મુક્ત કરવી પડશે, નહીં તો આ ક્રૂર વ્યક્તિ મારો જીવ લઈ લેશે. બીજે દિવસે જ્યારે મુખિયાજી ઘરની બહાર આવ્યા ત્યારે હું પણ તેમની પાછળ ઘરની બહાર નીકળી. મેં પહેલાથી જ ઘરના નોકરચાકરોને મારી સાથે મિલાવી લીધા હતા. હવે હું કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના તમામ કામ કરી શકતી હતી. મારા હૃદય મને તેનો પીછો કરવાની મનાઈ કરી હતી, પરંતુ મેં મારું હૃદય મજબૂત કર્યું અને મારા ઈરાદાથી હટી ન હતી. અને તેને એક ઘરમાં જતા જોઈને હું ત્યાંથી પાછી આવી. હવે મારા મનમાં જુદા જુદા વિચારો આવી રહ્યા હતા. હું તેના વિશે વિચારી રહી હતી. મુખિયાજી ઘરે આવીને ફરી ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. હું ઉઠીને સાંભળવા ગયા ત્યારે તેણે કહ્યું કે આવતીકાલે ફરી આ જગ્યાએ આવવું એ તમારી ફરજ છે. હું મારા મનમાં આનંદ અનુભવવા લાગી કે હું મારી આ રમતમાંથી છુટકારો મેળવવાની છું, પરંતુ તે પહેલા મુખિયાજી મને જુએ. હું ઝડપથી રૂમમાં આવી ગયા. હું આવતીકાલના દિવસની ખૂબ આતુરતાથી રાહ જોતી હતી. હું મનમાં આનંદ અનુભવી રહી હતી કે આવતીકાલે મારા જીવનમાં સંપૂર્ણ સારું બની જશે. ગઈકાલે જ્યારે મુખિયાજી ગયા પછી હું પણ તેની પાછળ ઘરની બહાર નીકળી હતી. હવે મને ચિંતા થવા લાગી કે કદાચ એ લોકોમાં કોઈ એવું હશે જેના કારણે મને આઝાદી અપાવશે. મને લાગ્યું કે જાણે મુખિયાજીને શંકા ગઈ હોય કે હું તેમનો પીછો કરી રહી છું. તેથી જ તે જાણી જોઈને આવું કરી રહ્યો છે, જેથી હું સમજી ન શકું અને કંટાળી જાઉં અને તેનો પીછો છોડી દઉં. મેં એ વિચારીને મારી જાતને સમજાવ્યું કે જો તે જાણતો હોત તો મને ઘરની બહાર કાઢી મૂકવા માટે કોઈની પાસેથી ડરવાની કે કોઈની પરવાનગી લેવાની જરૂર નહોતી. હું આ બધું વિચારી રહી હતી અને મુખિયાજી ફરી એ ઘરમાં ગયા અને એ રૂમની સાથે એક બીજી ઓરડી પણ હતી ત્યાં જઈને બેઠા. હું ઝડપથી એ રૂમમાં ગયા અને રૂમની બારીમાંથી બીજા રૂમમાં જોવા લાગી. પછી એ જ લોકો આવ્યા અને તેમને અહીં જોયા અને મને કંઈક અજુગતું લાગ્યું.
અને ડરના માર્યા હું ત્યાંથી હુપાઈને ઘરે આવી. મને આ મુદ્દો જેટલો સરળ લાગતો હતો તેટલો જ અઘરો પણ હતો. અને આ વાત દિવસે ને દિવસે જટિલ થતી જતી હતી. હું અસ્વસ્થ બેઠી હતી. મુખિયાજી ઘરે આવ્યા અને મને ઉદાસ બેઠેલી જોઈ બોલ્યા કે આજે તમારા માટે એક સરપ્રાઇઝ છે. તેથી જ સ્નાન કરીને યોગ્ય રીતે તૈયાર થાવ, એટલે તમારી સાથે ક્યાંક બહાર જવું છે. અને આજે હું તમને તમારા બધા પ્રશ્નોના જવાબો આપીશ. આટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો અને હું ઝડપથી સ્નાન કરવા ગયા. જેથી તે આવે તે પહેલાં હું તૈયાર થઈને આરામ કરી શકું. સ્નાન કર્યા પછી હું સારી રીતે પોશાક પહેરીને ઘરના મેદાનમાં તેની રાહ જોતી ફરતી હતી. એટલામાં જ મને કારનો હોર્ન સંભળાયો. મુખિયાજી આવ્યા હતા અને મારી તરફ આવી રહ્યા હતા. તેણે મને જવાનું કહ્યું અને હું ચૂપચાપ જઈને કારમાં બેસી ગયા. તેણે પણ કંઈ કહ્યું નહીં અને અમારી ગાડી ગામની નાની નાની શેરીઓમાંથી પસાર થઈ રહી હતી. અને હું મારા જીવન વિશે વિચારીને ઉદાસી અનુભવી રહી હતી. ગામમાં ખેતરો તૈયાર અને લીલા થઈ ગયા હતા અને ટ્યુબવેલ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. આ એ જ જગ્યા હતી જ્યાં હું રમતગમત રમીને મોટી થઈ હતી. પછી એ ખેતરો મારી નજર સામેથી પસાર થયા ત્યારે જાણે કોઈએ મારી આંખોમાં મરચાં ભરી દીધા હતા. મને એ ખેતર પ્રત્યે તિરસ્કાર થયો. આ એ જ જગ્યા હતી જ્યાં મુખિયાજીની નજર મારા પર પડી હતી. કાશ હું તે દિવસે ઘરની બહાર ન ગયો હોત, પણ હવે હું ઈચ્છું છું તો પણ ઘરે પાછી ન જઈ શકું. એ વિચારોમાં જ સફર ક્યારે પૂરી થઈ ગઈ એનું મને ભાન જ ન રહ્યું. અને અમે અમારા સ્થાને પહોંચ્યા. કાર ઊભી રહેતા હું ભાનમાં આવી અને મને કારમાંથી બહાર કાઢીને મારી બાજુનો દરવાજો ખોલતા મુખિયાજી ત્યાં જ ઊભા હતા. તેને મારી સામે જોઈ હું કારમાંથી નીચે ઉતરી ગયા. અને અમે બંને એક બંગલા તરફ જવા લાગ્યા અને મુખિયાજી દરબારમાં પ્રવેશ્યા. અને તે એક રૂમમાં જઈને બેસી ગયો. જ્યારે બાબાજી ત્યાં આવ્યા ત્યારે થોડો સમય થયો હતો. અને કહ્યું, હા ભાઈ, તારી શોધ પૂરી થઈ કે નહીં? આના પર મુખિયાજીએ કહ્યું, હા, થઈ ગયું બાબાજી. અને આ મારી પત્ની છે. તે બંનેની વાત સાંભળ્યા પછી હું સમજી શકી નહીં કે તેઓ કેવા પ્રકારની વાતો કરી રહ્યા છે. બાબાજી બેઠા પછી મુખિયાજીએ કહ્યું, બાબાજી, હું તમારી પરવાનગી લેવા આવ્યો છું જેથી મારી પત્નીને સત્ય કહીને મને શાંતિ મળે. અને હું નવું જીવન શરૂ કરવામાં ખુશ છું. જો તમે મને પરવાનગી આપો તો હું શરૂ કરીશ. બાબાજીએ કહ્યું, પરમિશન છે અને તમારું જીવન જીવો. એમના ધમાલભર્યા શબ્દો સાંભળીને મને કપાળ પર કરચલીઓ દેખાવા લાગી. આ બધું મને દંભી લાગ્યું. પછી મુખિયાજી ઊભા થયા અને અમે ત્યાંથી પરવાનગી લઈને અમારા ઘરે પાછા ફર્યા. મુખિયાજીએ બધા નોકરોને બહાર જવા કહ્યું અને બધા દરવાજા બંધ કરી દીધા. તેણે બારીઓ બંધ કરવાનું શરૂ કર્યું. તેને આવું કરતા જોઈને હું ડરી ગયા. ડરને કારણે મારો રંગ નિસ્તેજ થઈ ગયો હતો. આ જોઈને મુખિયાજીએ કહ્યું, ગભરાશો નહીં. આ રાતની કોઈને ખબર ન પડે તે માટે આ રીતે બંધ કરું છું. આ સાંભળીને મારો શ્વાસ અદ્ધર થઈ ગયો. પછી મારા મુખિયાજી સાથે બેડ પર બેઠા અને કહ્યું કે આ 10 વર્ષ પહેલા થયું હતું. જ્યારે હું 20 વર્ષનો હતો ત્યારે અમે સમૃદ્ધ પરિવારમાંથી હતા, પરંતુ અમારા એક સંબંધીએ અમારા પર એવો ખતરનાક જાદુ કર્યો કે અમારી સંપત્તિ ગાયબ થવા લાગી. અને મારી તબિયત પણ ખતમ થઈ ગઈ. એક દિવસ હું શિકાર કરવા ગયો હતો જ્યારે મને કોઈ શિકાર ન મળ્યો અને મેં ગુસ્સામાં તમામ નિશાનોનો નાશ કરવાનું શરૂ કર્યું. હું મારા કામમાં એટલો ડૂબેલો હતો કે મને મારી આસપાસના વાતાવરણ વિશે કંઈ જ ખબર નહોતી. ત્યારે આ બાબાજી જંગલમાં ઔષધિઓ ભેગી કરવા આવ્યા હતા અને મને આવું કરતા જોઈને મારી પાસે આવ્યા અને કહ્યું કે તારા ઉપર જાદુ કરવામાં આવેલ છે. અને તે એટલો ખતરનાક છે કે તું જે પણ છોકરી સાથે લગ્ન કરીશ તે તારી જીવવાની શક્તિનો નાશ કરશે.
અને તમારી બધી સંપત્તિ બરબાદ થઈ જશે. પરંતુ એક એવો રસ્તો છે જેના દ્વારા આ જાદુનો અંત આવશે. જો તમે લગ્ન કરશો તો તમારા લગ્નનો અધિકાર લીધા વિના તેને છૂટાછેડા આપી દો, પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે છોકરી જરૂરિયાતમંદ હોવી જોઈએ. મેં કહ્યું કે હું ખૂબ જ પરેશાન છું અને કહ્યું કે આ રીતે હું ક્યારે વાસ્તવિક લગ્ન કરી શકીશ નહીં. પણ એ બાબાજી ચાલ્યા ગયા. પછી જ્યારે મેં પહેલા લગ્ન કર્યા ત્યારે એક જરૂરિયાતમંદ છોકરીની સાથ કર્યા. પછી મેં મારી પત્નીને અડ્યા વિના તેને ઘણી સંપત્તિ આપી અને તેને છૂટાછેડા આપી દીધા. આ કારણે મારી સંપત્તિ ઘણી વધી ગઈ અને જાદુની શક્તિ પણ થોડી ઓછી થઈ. અને એ જ રીતે જ્યારે મેં બીજી વાર લગ્ન કર્યા ત્યારે હું ચૂંટણી જીત્યો. પછી ત્રીજી વાર મેં આ રીતે 12 લગ્ન કર્યા અને ધીમે ધીમે મારા પરનો જાદુનો અંત આવ્યો. પછી મેં વિચાર્યું, જો હું આ રીતે લગ્ન કર્યા પછી છૂટાછેડા લેતો રહીશ તો હું મારો વારસ કેવી રીતે બનાવીશ? અને હું આટલી બધી સંપત્તિ કોના માટે એકઠી કરું છું? પછી હું આ જગ્યાએ ગયો અને તે બાબાજીને શોધવાની કોશિશ કરી, પણ ત્યાં તે મળ્યા નહીં. હું લગ્ન કરીને છૂટાછેડા લેવાથી કંટાળી ગયો હતો. હવે મને પણ શાંતિપૂર્ણ જીવન જોઈતું હતું. મેં બાબાજીને શોધવા માટે ઠેર ઠેર શોધ કરી, જેથી હું તેમને શાંતિ માટે પૂછી શકું કે હું ક્યાં સુધી છૂટાછેડા આપતો રહીશ અને લગ્નો કરતો રહીશ. ઘણા મહિનાઓ વીતી ગયા પછી જ્યારે મને બાબાજીના ઠેકાણા વિશે ખબર પડી ત્યારે હું તરત જ ત્યાં પહોંચી ગયો. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે તેને વજન જેવું લાગ્યું અને હું જમીન પર પડી ગયો. એક દિવસ આરામ કર્યા પછી બીજા દિવસે બાબાજીએ મને બોલાવ્યો. મેં બાબાજીને કહ્યું કે બાબા, હવે હું થાકી ગયો છું. ક્યાં સુધી લોકોની વાત સાંભળતો રહીશ? મને કહો કે મારે બીજા કેટલા લગ્ન કરવા પડશે જેથી હું બધું એક જ વારમાં કરી શાંતિથી જીવન જીવી શકું. મારી વાત સાંભળીને બાબાજી હસ્યા અને બોલ્યા, દીકરા, જ્યાં સુધી તને કોઈ છોકરી ન મળે ત્યાં સુધી તું લગ્ન કરતો રહીશ અને છૂટાછેડા લેતો રહીશ જે તારા પરિવારના વારસદારને જન્મ આપે. બાબાજીના શબ્દો સાંભળ્યા પછી હું ગયો અને તેમને કહ્યું કે તેઓ મને તેમની કોઈ વિશેષ નિશાની જણાવો જેથી હું મારી શોધ ચાલુ રાખવામાં આરામ અનુભવી શકું. ત્યારે બાબાજીએ તેને જોયા પછી કહ્યું, તમારા મનમાં પહેલો વિચાર એ આવશે કે આ પછી હું બીજી કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરું. હું આ જ શોધી રહ્યો હતો અને જ્યારે મેં તમને જોયા ત્યારે મારા હૃદયે કહ્યું કે તું જ તે છોકરી છે જે મારી પત્ની બનશે. આ રીતે મેં રિશ્તો તમારા ઘરે મોકલી અને અમે લગ્ન કરી લીધા. મુખિયાજીની બધી વાત સાંભળ્યા પછી પણ કંઈક એવું હતું જે મને પરેશાન કરતું હતું કારણ કે લગ્નની રાત્રે મને જોઈને મુખિયાજી મને હોસ્પિટલ લઈ ગયા હતા. થોડીવાર મૌન રહ્યા પછી મેં આ વાત પણ પૂછવાનું નક્કી કર્યું અને પૂછ્યું કે હું કેવી રીતે માની શકું કે આ સાચું છે. જ્યારે તમે દરેક છોકરીને તેના લગ્નની રાત્રે છૂટાછેડા આપ્યા હતા અને મને તો હોસ્પિટલ લઈ ગયા હતા. આ હોસ્પિટલનું રહસ્ય શું છે અને તમે તેને ક્યારે જાહેર કરવા માંગો છો? મારી વાત સાંભળીને મુખિયાજીએ કહ્યું, આજે જ તમને બધા રહસ્યો જાણવા છે, થોડા કાલ માટે પણ છોડી દો. પણ મેં વિચાર્યું કે જો આજે હું તેને આ રહસ્ય નહીં પૂછી શકું તો કદાચ ક્યારે પૂછી શકીશ નહીં. તેથી જ મેં આજે જ પૂછવાનું નક્કી કર્યું. મને લાગ્યું કે મુખિયાજી મને ચેકઅપ માટે લઈ ગયા છે, જેથી તે જાણી શકે કે હું બરાબર છું કે નહીં. પરંતુ મને કોઈ શંકા નથી કે મારી પાસે તેના પર આરોપ શક્તિ નથી. તેના મોઢેથી સાંભળ્યું ત્યાં સુધી હું લાચાર હતી અને મારામાં આખી જિંદગી આવી વ્યક્તિ સાથે રહેવાની તાકાત નહોતી. જેને પણ પહેલા દિવસથી જ મારા ચારિત્ર્ય પર શંકા હતી. અલબત્ત મને પિયુષ ગમતો હતો અને મારી સગાઈ પણ થઈ ગઈ હતી, પણ મેં પિયુષને આ વિશે ક્યારે કહ્યું નથી. પિયુષે માર ચારિત્રની મર્યાદા ઓળંગી નથી તો પછી હું આટલી મોટી વાત કેવી રીતે સહન કરી શકું?
જો હું ઉમદા વ્યક્તિ ન હોત તો અત્યાર સુધીમાં મારા છૂટાછેડા થઈ ગયા હોત. આ વસ્તુઓ મારા માથા પર હથોડી જેવી લાગી. એક તરફ મુખિયાજી હતા જે મને લગ્નની પહેલી રાત્રે દવાખાને લઈ ગયા હતા, અને બીજી બાજુ મારા મંગેતર હતા જેમને મેં મારી લાચારીની સરખામણીમાં કશું જ નહોતું માન્યું, અને મેં લગ્ન માટે હા પાડી. આ બધું વિચારીને મારા આંસુ વહેવા લાગ્યા. પછી મુખિયાજીએ ખૂબ જ લાગણી કરીને મારા આંસુ સાફ કર્યા અને કહ્યું, જો તમારે જાણવું હોય કે તે રહસ્ય શું હતું તો તમારા શરીર પર બનેલા નિશાનને જુઓ. તે જ રહસ્ય છે જેને જોઈને હું ચોંકી ગયો હતો. અને આ નિશાન સાચા છે કે હું સપનું જોઈ રહ્યો છું તે જાણવા માટે હું તને હોસ્પિટલ લઈ ગયો. કારણ કે બાબાજીએ મને જે બીજી નિશાની કહી હતી તે એ હતી કે છોકરીના કાંડા અને કમર પર એક નિશાન હશે. તેથી જ હું તને હોસ્પિટલ લઈ ગયો જેથી મહિલા ડોક્ટર તને જોઈ શકે. અને હું જાણવા માંગતો હતો કે તમારી કમર પર કોઈ નિશાન છે કે નહીં. જ્યારે આ ડોક્ટરે મને કહ્યું કે હા નિશાન છે, આ સાંભળી હું ખુશ થઈ ગયો. આવી છોકરી સાથે મારા લગ્ન મારા ધૈર્યનું પરિણામ હતું, અને મેં જે છોકરીઓને છૂટાછેડા આપ્યા તે બધી કુંવારી નહોતી. હું ફક્ત તેમના કાંડા જોઈને છૂટાછેડા આપીતો. મુખિયાજીની વાત સાંભળીને મેં તેમની આંખોમાં જોયું અને ત્યાં લખેલું સત્ય જોઈને મેં નવું જીવન શરૂ કરવાનું નક્કી કર્યું. ત્યારે મુખિયાજીએ કહ્યું, તમે મને એક વાત પણ પૂછી નથી. હું સાદી નજરે તેની સામે જોવા લાગી. ત્યારે મુખિયાજીએ કહ્યું, મને ખબર હતી કે તમે મારી પાછળ આવ્યા છો, અને હું ઈચ્છતો હતો કે તું એ બધું તારી આંખે જુએ, પણ તું બધું જોયા વગર જ ત્યાંથી પાછી આવી ગયા. તારા મંગેતર પિયુષે મારી પાસેથી પૈસા લીધા હતા. તેણે કહ્યું હતું કે જો તમે મને પૈસા નહીં આપો તો હું શાલિનીનો પીછો કરવાનું હોડીશ નહીં. તમે જેના પ્રેમનો દાવો કર્યો હતો તે લોભી હતો. મેં તેને પૈસા આપ્યા અને તે પૈસા માટે તેણે તમારો પ્રેમ મને વેચી દીધો. જો હું તેને પૈસા નહીં આપું તો તે વારંવાર તને હેરાન કરીશ અને તને તેની સાથે લઈ જઈશ તેવી ધમકી આપતો હતો. જો હું ઈચ્છતો હોત તો હું તેને ખૂબ સરસ જવાબ આપી શક્યો હોત, પણ તેને તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર માનીને મેં તેને માફ કરી દીધો. હવે આ બધું સાંભળીને હું મારા ભાગ્યનો આભાર માનવા લાગી કે જેણે મને પિયુષ જેવા લોભી વ્યક્તિથી બચાવ્યો, અને તેણે મને મુખિયાજી જેવા આદરણીય વ્યક્તિની પત્ની બનાવી. મને મુખિયાજી દુનિયાના તમામ પુરુષો કરતાં વધુ ગમ્યા કારણ કે તેણે જ મારા માતાપિતાને રહેવા માટે સારું ઘર અને પૈસા આપ્યા હતા. તેની સાથે મારું જીવન પસાર કરવામાં કંઈ ખોટું નહોતું અને હું મુખિયાજી સાથે ખુશ હતી. થોડા દિવસો પછી મારી બીજી બહેનોના પણ સારી જગ્યાએ લગ્ન થઈ ગયા, અને હું પણ મારા બાળકો અને પતિ સાથે સુખી જીવન જીવી રહી હતી. જ્યાં સુધી પિયુષની વાત છે, હું તેને ભૂલી ગઈ હતી. હવે અમારા જીવનમાં માત્ર શાંતિ હતી. કદાચ કુદરતે અમને આ રીતે મળવાનું નક્કી કર્યું હતું, પણ આજે આ નિર્ણયથી હું ખૂબ ખુશ હતી. કારણ કે તે એક નિર્ણયથી મારા અને મારા આખા પરિવારના જીવનમાં સુખના દિવસો આવ્યા હતા. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. તો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક કરો અને હા, નોટિફિકેશન બટન દબાવો જેથી કરીને તમને આગળની અપડેટ પહેલા મળી શકે.